નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। 31st ને લઈને અમદાવાદમાં ફરમાન। અમદાવાદ પોલીસ કમિશનરે નવા વર્ષની ઉજવણી માટે ફટાકડા અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે। નવા નિયમો મુજબ શહેરમાં માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે, તે પણ રાત્રે 11 વાગ્યે અને 55 મિનિટથી લઈને 12:30 સુધી માત્ર 35 મિનિટ માટે છે। વિદેશી ફટાકડા અને ઓનલાઈન વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સાયલન્ટ ઝોનમાં આતશબાજી કરી શકાશે નહીં। તુક્કલ પણ ફરમાઈ મનાવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે વહેલી સવારથી ઈડીએ દરોડા પાડ્યા। ઈડીના અધિકારીઓ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેથી અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો। તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થયા છે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે। આ ઉપરાંત અનેક જગ્યાએ પણ દરોડા પાડવામાં આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાણંદમાં દારૂ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ, બોટલો લૂંટવા માટે લોકોની પડાપડી। અમદાવાદના સાણંદ નજીક મુનિ આશ્રમ પાસે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી ગઈ હતી। રાજસ્થાન પાસેની ટ્રક કડીથી સાણંદ જઈ રહી હતી, ત્યારે બમ્પ પર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। રોડ પર દારૂની બોટલો વિખરાઈ જતા સ્થાનિકો અને રાહદારીઓ બોટલો લેવા માટે પડાપડી કરી હતી। ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીના ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં 12,733 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં અનમેરિડ પીએસઆઈ 659, આમ પીએસઆઈની 129, એલઆરડી સહિતની અન્ય જગ્યાઓનો પણ સમાવેશ થાય છે। ઉમેદવારો ojasa.gujarat.gov.in વેબસાઇટ પર 23 ડિસેમ્બર રાતના 11 વાગ્યે અને 59 સુધી ઓનલાઈન અરજી કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં 2 જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ। દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને બોલચાલી થઈ હતી, જે હિંસક બની ગઈ છે। ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પક્ષે અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા ગંભીર ઈજા થઈ છે। જાણ થતા ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી અને ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાડુઆત વિવાદમાં હવે સિવિલ કોર્ટની સત્તા પર બ્રેક। ગુજરાત હાઈકોર્ટે ટેનન્સી એક્ટ મુદ્દે મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ભાડુઆત સંબંધિત વિવાદોમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા માત્ર રેવન્યુ ઓથોરિટી કે મામલતદાર પાસે જ છે। જસ્ટિસ નિરલ મહેતાએ ઠરાવ્યું છે કે જ્યારે પણ સિવિલ સૂટ દરમિયાન ટેનન્સીનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે સિવિલ કોર્ટે કાર્યવાહી સ્થગિત કરીને મામલતદારના નિર્ણયની રાહ જોવી પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો। સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે તોતિંગ વધારો થતા નવો રેકોર્ડ સર્જાયો છે। 23 ડિસેમ્બરે ભારતમાં 24 કેરેટ સોનું 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2,19,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે। વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ $4400 પર પહોંચતા તેની અસર ઘરેલું બજારમાં જોવા મળી હતી। ફેડ રેટમાં ઘટાડાની આશંકા અને ભૂ રાજકીય તણાવ આ આકાશી ભાવ વધારા સામે કારણભૂત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટના જજનો જમાઈ છું, પાસ આપો। અમદાવાદના જય સામ નામના યુવકે સોનુ નિગમના કોન્સર્ટમાં મફત પાસ મેળવવા માટે ગાંધીનગર એલસીબી ઓફિસે હાઈકોર્ટના જજ જમાઈ તરીકેની ખોટી ઓળખ આપી હતી। તેણે જજના નામનું ફેક વોટ્સએપ આઈડી બનાવીને પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો। જો કે પીઆઈને શંકા જતા તપાસ દરમિયાન ભાડો ફૂટી ગયો અને જાણવા મળ્યું કે તે નામનો કોઈ જ જજ નથી। પોલીસે છેતરપિંડી બદલ યુવકની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી ભારતના સૌથી મોટા દુશ્મનોના એક છે। ભાજપ સાંસદ મનોજ તિવારીએ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો અંગે નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે રાહુલ ગાંધીએ સાબિત કરી દીધું છે કે તેમને ભારતના નેતા બનવામાં રસ નથી। રાહુલ ગાંધીના મતે ભારત વિશ્વ નેતા બનવા વિશે વિચારવું પણ ન જોઈએ। આ બતાવે છે કે આ લોકો ભારતના કેટલા દુશ્મન છે। આજે ભારત વિશ્વના આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાં 4થા ક્રમે પહોંચી ગયું છે। આપણે ટૂંક સમયમાં 3જા સ્થાને આવી જઈશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ન્યુઝીલેન્ડ વન ડે ફેક ટિકિટ વેબસાઇટથી સાવધાન।
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 11 જાન્યુઆરી ભારત ન્યુઝીલેન્ડ વનડે મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર્સ આવશે. જો કે ફેક વેબસાઇટથી લિંક વાયરલ થતા બરોડા ક્રિકેટ એસોસિએશને અપીલ કરી છે કે ફ્રોડ લિંકથી ટિકિટ બુક ન કરાવો. આવનારા દિવસોમાં BCCI દ્વારા સત્તાવાર ટિકિટ બુકિંગ જાહેરાત કરાશે. બેજાબાજો સક્રિય છે, તેથી સાવધાન રહો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંધારણ ખતમ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ જર્મનીના બર્લિનમાં હર્ટી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સંબોધતા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા. રાહુલે જણાવ્યું કે ભાજપ દેશની લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરીને બંધારણને ખતમ કરવા માંગે છે. તપાસ એજન્સીઓનું શાસ્ત્રીકરણ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાહુલે દેશના બંધારણીય મૂલ્યો અને સમાનતા બચાવવા માટે એક મજબૂત વિરોધ પક્ષના પ્રતિકાર તરીકે ભાર મૂક્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22 કરોડ કેશ, 6 કરોડ ઓનલાઈન અને 44 કિલો ચાંદી. શ્રી સામરિયા શેઠ મંદિરમાં ભક્તોની અતૂટ શ્રદ્ધાથી દાનનો નવો રેકોર્ડ સર્જાયો છે. સોમવારે પૂર્ણ થયેલી ચોથા રાઉન્ડની ગણતરી બાદ કુલ આવક 29.32 કરોડને વટાવી ગઈ હતી, જે મંદિરના ઇતિહાસની સૌથી મોટી રકમ છે. આ કુલ આવકમાં ભંડાર પેટીમાં 22.80 કરોડ અને ઓનલાઈન તથા ભેટ કક્ષ દ્વારા 6.51 કરોડ રૂપિયા જમા થયા છે. આ ઉપરાંત ભક્તોએ 250 ગ્રામ સોનું અને 44 કિલો ચાંદી પણ અર્પણ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.